दोस्तों આપણે પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો ત્યારે ઘણા લોકોએ મને કમેન્ટ કરી છે કે યાર નરેશભાઈ અમારા ગામની અંદરમાં જે સસ્તા અનાજની દુકાનોવાળા છે એ લોકો રસીદ પણ નથી આપતા અને એ જે પણ જથ્થો છે આપણો આવે છે એ પણ ઓછો આપે છે એમ કરીને મને ઘણા મિત્રોએ મેસેજ પણ કર્યા છે, મેં નંબર પણ આપ્યો તો, મેસેજ કર્યા છે, ફોન પણ આવ્યા છે। લગભગ 8-10 એવા ગામોમાંથી મને મેસેજ મળ્યા છે। તો હજી પણ હું એવા સસ્તા અનાજની દુકાનોવાળાને કહેવા માગું છું કે યાર આવું નથી કરો, પછી મજબૂર યાર મને મજબૂર કરી દેશો તમે, કેમ કે જે રીતે તમે લૂંટી રહ્યા છે લોકોને, પબ્લિકને, એ રીતે યાર જે તમારો જે આપવાનો જથ્થો છે એ સંપૂર્ણ એટલો આપો ને યાર, તમારી જે પણ ટકાવારી હોય છે તમને મળતી જ હોય છે, છતાં પણ તમે આવું કેમ કરો છો? કેમ કે મને લોકોની કમેન્ટ આવી રહી છે, તો ખૂબ લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે। તો હું જલ્દીથી જલ્દી જો ના સુધર્યા તો મારે વિઝિટ કરવી પડશે અને એ વખતે પછી તમે કહેશો કે નરેશભાઈ આ આવું છે તેવું છે, બધા બહાના નથી ચલાવવાનો હું। અને ઘણા બધા એવા લોકોની ઘણી કમેન્ટો છે, સસ્તા અનાજની દુકાનો હોય, આંગણવાડીઓની હોય કે પછી સંચાલકો જે પ્રાથમિક શાળાઓમાં જે ચલાવી રહ્યા છે કૌભાંડો, એ બાબતની ઘણી બધી એવી કમેન્ટો ઘણા બધા લોકો મને કોલ મેસેજીસ કરી રહ્યા છે। તો હજી પણ મિત્રો જલ્દીથી જલ્દી તમે જે પણ સાંભળી રહ્યા છો આ વિડીયો, એ જલ્દીથી જલ્દી એવા સસ્તા અનાજની દુકાનોવાળા હોય, આંગણવાડી હોય યા સંચાલકો સુધી આ વિડીયો પહોંચાડજો। એ લોકોને હજી પણ આપણે જાગૃત કરવા માંગીએ છીએ। પછી કોઈ પણ પ્રકારનું બહાનું લાગ વળગ કાઢશે, બધું જ કરશે, તો પણ આપણે નથી યાર, એ બાબતમાં આપણે માનતા નથી। એટલે પ્લીઝ આપણા લોકો છે, આપણે એમના થકી યાર, એમના દ્વારા તમે ચલાવી રહ્યા છે તો કરો, કોઈ વાંધો નથી, પણ લીગલી જે રીતે એમનો જથ્થો આવે છે એ સંપૂર્ણ આપો, નહીં તો મારે દરેક જગ્યાએ હવે વિઝિટ કરવાનો લગભગ સમય આવી ચૂક્યો છે એવું મને લાગે છે। અને મિત્રો તમે પણ જાગૃત બનો યાર, તમે પણ અવાજ ઉઠાવો। હું તો લડવા માટે તમારા માટે તૈયાર છું। દરેક લોકો જેટલા પણ કહી રહ્યા છે, દરેક લોકો માટે હું લડવા તૈયાર છું। હું ત્યાં જઈને વિઝિટ કરીશ, એમનો જથ્થો માંગીશ, દરેક પ્રકારનો હિસાબ તો માંગવાનો જ છું, પણ હજુ પણ એમને સમય આપી રહ્યો છું કે સુધરી જાઓ, નહીં તો પછી ભૂલ પડશે તમારે। જે પ્રકારે આપણા લોકો હજી જાગૃત નથી થયા ને, એ લોકોને પણ હું કહેવા માગું છું કે યાર તમે પણ જાગૃત થાઓ ને, તમે પણ અવાજ ઉઠાવી શકો છો। હા, ચોક્કસથી હું તમારો સાથ સહકાર આપીશ, પણ તમે પણ સ્થાનિક જે પણ તમારી આજુબાજુ સસ્તા અનાજની દુકાનો છે એમને કહો। હજી પણ ચેતવણી આપી રહ્યા છે આપણે, વારંવાર ચેતવણી નહીં આપીએ, અને ચોક્કસથી હું કોઈ જગ્યાએ વિઝિટ કરવાનો જ છું, કેમ કે 8-10 ગામોમાંથી મને મેસેજીસ મળ્યા છે અને લોકો ફોન પણ કરે છે કે નરેશભાઈ આવું ચાલી રહ્યું છે, તો યાર આ બધા કૌભાંડો દરેક જગ્યાએ ચાલી રહ્યા છે, એવા તમામ લોકોને હજી પણ હું ચેતવણી આપી રહ્યો છું। પછી કોઈ વોર્નિંગ, કોઈ ચેતવણી કંઈ જ ન, પછી એવું ના કહેતા કે તમે અમને જણાવ્યું ના। આપણા જ લોકો છે યાર, તો તમે જ અહીંયાથી ભ્રષ્ટાચાર કરશો તો આગળ તો થવાનું જ છે। બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે, પણ આપણે એક એક કરીને દરેક લોકોને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનું છે, જેથી લોકોને પણ હું હજી પણ કહું છું કે યાર સાથ સહકાર ખૂબ આપો। સાથ સહકાર તો મળી જ રહ્યો છે, પણ વધુને વધુ આપણો વિડીયો શેર કરજો અને એ એવા લોકો સુધી પહોંચાડજો। હું આપણા દાહોદ જિલ્લાના દરેક ગામોમાં ક્યારેક ને ક્યારેક મને વધુને વધુ મેસેજ મળી રહ્યા છે, એટલે વિઝિટ કરવું જ પડશે, પછી મજબૂરીમાં કરવું પડશે। એટલે એ જે સસ્તા અનાજની દુકાનો ચલાવી રહ્યા છે એ પણ આપણા જ લોકો છે, એટલે હું એમને હજી પણ ચેતવણી આપી રહ્યો છું। પછી વારંવાર માત્ર વિડીયો બનાવીને ચેતવણી નથી આપવાનું, કાયમ માટે પછી તમારું બંધ થઈ જશે। કાયમ માટે તમે તમારી સસ્તા અનાજની દુકાન હોય, સંચાલક હોય યા આંગણવાડી હોય, કાયમ માટે તમારું જે પણ તમે રોજગારી મેળવી રહ્યા છો એ જતી રહેશે। એના કરતાં હજી પણ સુધરી જાઓ। અને મિત્રો વધુને વધુ સાથ સહકાર આપો ને આ વિડીયોને શેર કરજો।